તળાવ ભરવા માટેની પાણીની પાઇપલાઇન આડી છે. બુરવા રહ્યા નથી, હાથે બુરવો પડે. ભલો ટ્રેક્ટર ચાલુ કરીને ફોન કર્યો તો કોઈ આયા નહીં બુરવા હારો. બીજો ફોન કર્યો તો કોઈ આયા નહીં. તો ખોટું ચોમાસું આવ્યું એટલે અત્યારે વરસાદ છોપરો છે, ગારામાં છે, હમું કરવું પડે છે. અમે તો ટીપાય પણ શું કરે, આવતા નથી. તો વિડીયો શેર કરી દો કદાચ એની મિત્રો છે. રોહડા ઉપર છેલ્લા ફિટ કરવા પેલું વાવાઝોડું આવ્યું પાછળનો ભાગ તો ઉડી ગયો હતો. રોહડાનો ભાગ રહી ગયો તો કીધું ખરાબ ને કાપરે રાતે કારણે બધે વરસાદ આજકાલ વધારે આવે, વાયરો આવે તો ઉડવાનો પ્રશ્ન રહે. છેલ્લા નેચે જાય હમા કરું તાર એ નહીં આગળ આવશે ને તો દેખો એટલે ખબર પડશે કે છેલ્લે ઉપર આવ્યો છે. ઉપર નેવાનો ભાગ આવ્યો ને એને નેચે છે. બસ હવે કામ થઈ ગયું પૂરું. ભાઈ આપણે હવે ઉતરી ગયા નેચે. મિત્રો ઘેડિયા હતા કે આગળ શેઠાના ઝઘડા થતા. હવે તો સમય બદલ્યો છે. એમ થઈ ગયું અહીંથી પોકી ગયો ઠેઠ અમેરિકા ઈરાન બે ઝઘડો. મિત્રો મોદી સાહેબે કીધું હતું કે બાજરી ગમે લાવો અને વિડીયો બનાવો. અમે આ વિડીયો બનાવવા હતા. આ બાજરી છે ક્લાસિક અને ચિત્રમાં મૂકવા આવ્યા હતા. દાબીને શેર કરતો ઠેઠ મોદી સાહેબ બધી પહોંચી આવ્યો. છે 4 દડા 4-5 દડા છે તો એટલી હુકરી ડેલા ને વાંધી છે એટલે એમને કાં તો ડીપી યુરિયા નાખો તો કંઈક વધારો આવે નહીં. આટલી હુકરી મિત્રો લાગે છે જોનું ટેસર છે માર્શલનું. પણ તમે બાદરી આવે દોડિયા ઉપર દોડિયા મગવાયા બાદરી લેવા. બોલો ભાઈ બોલો. મેં કરી થાય મેં કરી થાય ઈ કે આદરામાં શું કરો? આદરા પૂરા થઈ જાય. આદરા પૂરા થઈ જાય પછી શું કરવાનું? બાજરી ભોંકતા ભોંકતા પરસો હોય એટલો તાપ પડે. તાપ ઓછો થાય તો કદાચ બાજરીનો ઉગાવો સારો રહે. એને કારણે અમે તેમાં થોડીક જાડી મૂકવા છે. 2.5 થેલી આવે એની જગ્યાએ 3 થેલી મૂકવા. કદાચ એમ કે રેડી ઉઠી પાવાનું ચાલુ કરી દીધું છે. વરસાદ બીજો કઈ થતો નથી. થોડોક સમય તો કદાચ તપશે. આટલું પિયત થઈ ગયું.